જય સોમનારાયણ તમામ વાલા હરિભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS પરાવાણીની અંદર. અને આપણે ફરીવાર પૂજ્ય KP સ્વામીને ખૂબ મજા આવે એવું પ્રવચન સાંભળવાના છે. અગાઉ આપણે ઘણા હાસ્ય પ્રસંગો, જોક્સ અને મિમિક્રી વાળા પ્રસંગો આપણે આ વિડીયોની અંદર, આ ચેનલની અંદર વિડીયો થકી આપ સુધી પહોંચાડવાની કોશિશ કરી છે. તો એ જ ભાગરૂપે આજે ફરીવાર આપણે પૂજ્ય KP સ્વામીનું પ્રવચન સાંભળવાના છીએ. આજના આ પ્રસંગની અંદર કોમેડી તો ભરપૂર હોય જ, પરંતુ સાથે જીવનમાં આપણે જો સફળ થવું હોય તો કઈ રીતનું જીવન જીવવું એની પણ વાત આજે આપણે આ પ્રવચન અંદર શીખીશું. તો આવો આજનું આ પ્રવચન માણીએ. એ પહેલાં જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, વિડીયોને શેર કરો. તો આવો. અને જ્યારે પ્રમુખ સ્વામીની એક સ્લાઇડ આવી, તમે અક્ષરધામમાં જોઈ હશે, આમ જે વચલો પડદો છે ને, એમ પેલા પાણીના તરંગો આવે છે, આમ એમાંથી આમ કમળ હોય છે, પછી આમ પાણીના તરંગો વિલીન થતા થતા ફક્ત સ્વામીની આંખો આવે છે. આટલો જ ભાગ છે. આમ એ જ્યારે સ્લાઇડ આવી ને તો 24-22 વર્ષના છોકરા છોકરીઓ ઊભા થઈ ગયા રીતસરના એડિટિંગ કરતા. એ કે ઓ માય ગોડ, વોટ એ મિરેકલ, કે શું જાદુ છે, કે શું આંખો છે. હવે યુરોપના જુવાન છોકરા છોકરીઓએ એણે તો કેટલાની આંખો જોઈ છે, માર્લેન બ્રાન્ડોની ને એલિઝાબેથ ટેલરની ને આની તેની. અને સ્વામીની આંખોમાં કંઈ હોય છે કે દિવસ આપણા સંતો કદી મેકઅપ કરતા હોય છે? આ બહારના તો અંદર લગાડે, અંદર લાલ ને પીળું ને આમ ને તેમ ને ફલાણો ને ઢેકણો એ બધું વાપરે. સ્વામીજી તો કોઈ દિવસ એવું કોઈ જ ન વાપરે, તો સ્વામી તો ક્યાંથી વાપરે? એમ જે સ્વામીની આંખોમાં જાદુ છે, એમ ભગવાનની આંખોમાં પણ જાદુ છે. તો એ ભગવાનની આંખોનો મહિમા છે. પરંતુ એક પણ સમજવા જેવું છે કે ભગવાનની કૃપા દ્રષ્ટિ ક્યારે પડે? કે જ્યારે આપણે માગીએ કૃપા, એ તો આપણને આપે, પણ આપણી નજર ચારે બાજુ વેરાયેલી હોય તો. એક જણાએ બહુ સરસ લખ્યું છે, તમને છોકરાઓને ગમશે, આ તમે સમજી જશો, કે આંખીઓમાં કંઈક પડે તોય નુકસાન, આંખીઓમાં કંઈક પડે તો પણ નુકસાન, અને આંખીઓ ગમે ત્યાં પડે તો પણ નુકસાન. એક નાનકડો કચરો આંખમાં પડે ને પછી એમ ખટકે જ રાખે, એમ એ આપણી આંખમાં પડ્યું. પણ તમારી આંખ પડે કેટલીક વાર, આમ ભણવા ગયા હોય, બસ સ્ટેન્ડે રાહ જોતા હોય ને કાંઈક પડી ગઈ એમ લટક મટકમાં, તે પછી હેરાન કરી દે આપણને. ઓહો, આમ લાગે સ્ટડી અવરમાં 2 કલાક બેઠો, પણ 2 કલાકમાં તો છે ને એ મનન દ્વારા ખાલી જગ્યાનો સંગ કરતો હતો. મનન દ્વારા બ્રહ્મનો સંગ નહીં, મનન દ્વારા માયાનો સંગ. અને પછી કે હું ભણી નથી શકતો, એટલે આંખીઓમાં કંઈક પડે તો પણ નુકસાન, આંખીઓ ગમે ત્યાં પડે તો પણ નુકસાન. અને પ્રમુખ સ્વામીજી તો કહે છે, એકવાર તમે ભણી લો, તમારે પ્લેટફોર્મ બનાવો, તમે સ્થિર બનો, પૈસે ટકે, બુદ્ધિએ થોડા મેચ્યોર થાવ, અને પછી તમને જિંદગી જીવવાની મજા આવશે. પણ અત્યારથી જો કંઈક ચડ્યા લફરામાં તો ફાધર વાલેસ એવું કહેતા કે બસ સ્ટેન્ડનો છાપરા નીચે પ્રેમની વાત કરવી સહેલી છે, અને છે ને તમારા બગીચો મોટો અહીંયા કમાટી બાગ, એના કોઈ ખૂણામાં ઝાડ નીચે બેસીને પ્રેમની વાત કરવી સહેલી છે. પણ પરણ્યા પછી ઘરના એક છાપરા નીચે એકબીજાના નભાવવા અઘરા છે હો ભાઈઓ. પછી તો ઘરમાં બધા આ શું, તો બસ સ્ટેન્ડના છાપરા નીચે તો 5 મિનિટ ભેગું થવાનું હોય, હું આમ કરીશ તેમ કરીશ. પછી ઓલી પણ માણસ છે ને, તું રોમ નથી ને સીતા નથી, તો કંઈક તો લફરા થવાના જ છે, કંઈક તો ઘરમાં સિવિલ વોર થવાની જ છે. અને વડોદરા તો પાછું સંસ્કાર નગરી છે, તો સંસ્કાર નગરીમાં બધા સંસ્કાર હોય પાછા, એવું કંઈ નથી. એનો અર્થ કે સારી નગરી છે, ખોટી નહીં, પણ બધું જ હોય. આપણે શું જોવે છે, આપણે ક્યાં અટકવું છે, એનો આપણે હમણાં વિચાર, આપણે 7 થી 7:30 કથા સાંભળીએ ને, આપણો વિચાર પાકો હોવો જોઈએ. તો હું જે તમને ભજન કહું છું એ ઉર્દુમાં છે, એટલે આપણા સંતોએ ઉર્દુમાં, મારવાડીમાં, હિન્દીમાં, મરાઠીમાં, ગુજરાતીમાં બધી ભાષામાં પદ બનાવ્યા છે. તો એ પદમાં એવું જ કહે છે કે ભગવાન તમે દ્રષ્ટિ કરજો. પણ આ ભજનનો એક અમે મિમિક્રી કરેલી 1982માં લંડનમાં આ ભજનની મિમિક્રી શરૂઆત થયેલી. આપણો હિતેશ કોન્ટેક્ટ કરીને એક યુવક છે, એનો જન્મદિવસ હતો, એટલે ડૉક્ટર સ્વામી બધા જમવા ગયેલા. તો ડૉક્ટર સ્વામી કહે, કૃષ્ણ પ્રિય ગમ્મત કરો. પછી એ વખતે આ ગમ્મત શરૂ થયેલી, હજી એવરગ્રીન જેવી છે, કે મૂળ તો અંદર મજા આવે એવું છે. તો દિખલા દીદાર પ્યારા એનું મ્યુઝિક છે ને, એટલે કે આપણી લોંગ પ્લે રેકોર્ડ, જેમ કેસેટ સીડી છે ને, એમ આજથી 20 વર્ષ પહેલાં લોંગ પ્લે રેકોર્ડ આવતી હતી. એનું મ્યુઝિક દિલીપભાઈ ધોળકીએ આપેલું, એને HMV કંપનીએ બહાર પાડેલી, ઇઝ માસ્ટર્સ વોઇસ. એટલે દિલીપભાઈ ધોળકીયાના સોંપવામાં આવ્યું, તો દિલીપભાઈને થયું કે ભાઈ આટલા બધા માણસો છે, હું સીધું કમ્પોઝ કરું એના કરતાં બહુરત્ન વસુંધરા છે,
કંઈક ને કંઈક સારું મળી આવે તો પ્રયત્ન કરીએ. એટલે દિલીપભાઈ ધોળકિયાએ ભજન લઈ અને સૌ પ્રથમ પહેલાં વહેલા એ પ્રાણલાલ વ્યાસની પાસે, પ્રાણલાલ જોશી પાસે ગયા. રાજકોટમાં છે ને, તમે એનું ભજન સાંભળ્યું હશે કે મારે પાણીયા થઈને પૂજાવું રે ઘડવૈયા, મારે ઠાકોરજી નાથ થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નાથ થાવું. આ કોનું ભજન છે? પ્રાણલાલનું. દિલીપભાઈ કે તમે આ કમ્પોઝ કરો કે દીખલા દીદાર. તે પ્રાણલાલ તો બિચારા કાઠિયાવાડી ગાયક, એને કંઈ કાનડા કે પ્રકાર, કાનડા છે ને દરબારી કાનડા, પછી ઘણા બધા કાનડાના પ્રકાર છે. તોડી, શુદ્ધ તોડી, દેશી તોડી, ગુર્જરી તોડી, બહાદુરખાની તોડી, મિયાકી તોડી, એને વાયા વિરમ ગામ. એને તો બધું ઝીંચક 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 એક જ તાલ હોય. ધીન્ના ધીન્ના કતિન્ના કત્તા કે ગામના પટેલ ઝાકતા રેજો તકડા તકડ તકડ તકડ, બીજો કંઈ તાલ હોય જ નહીં. એટલે પ્રાણલાલે શરૂ કર્યું, દીખલા દીદાર પ્યારા है महबूब तुम हमारा, है माशूक जरा ज देना, है नैनों का नजारा जी 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 દિલીપભાઈ કે પણ આ ઉર્દુ ભજનના શબ્દોમાં જીજી 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 ચાલે? કદી ચાલે? તમે જગજીતસિંહની ગઝલ સાંભળતો એમાં કદી જીજી જીજી સાંભળ્યું છે? દેર લગી હૈ આને મેં તુમકો શફક ધનુક મહેતાબ જીજી 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 કદી કરે છે? જીજીના પદો જુદા હોય ભાઈ. તમે હિન્દીમાં કદી જીજી 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 ન થાય. આ કે તમારી સ્ટાઇલ છે, શું કે? અને દરેક માણસ પોતાની સ્ટાઇલ પ્રમાણે જ કરતા હોય. આપણે ગઈકાલે કીધું ને, ડોર કીપરને દાંત દુખતો હતો, ડેન્ટિસ્ટને કીધું કે સામે કી લાઈન મેં બાલ કરને મેં ચોથા. એ માણસ જો કાયમ ક્રિકેટની કોમેન્ટ્રી આપતો હોય ને રોજ, એ ઘરે જમવા બેસે ને કે સુંદર દાલ, अच्छी रोटी के साथ बढ़िया શાક, એટલે એ બધાને કોમેન્ટ્રી આપતો ઘરમાં બોલ બોલ કરતો હોય. એટલે ભાઈ એમાં શું, પણ એને ટેવ પડી ગઈ રોજ ને રોજ બોલવાની. એક હલો પહેલાના વખતમાં એવું નાટક આવતા હતા બધા, આવું ટીવી બેવી હતા ને, MTV ને ઝી ટીવી ને, એક ગામમાં 8 દિવસ રોકાય અને રોજ અલગ અલગ નાટક કરે. નાટકના પાત્ર લિમિટેડ હોય, કારણ કે બહુ વધારે રાત રાખે તો એ બધાના કપડાં ને ખવડાવવું ને પીવડાવવું, ટ્રાન્સપોર્ટેશન મોંઘું પડે. તો રાત્રે છે ને વીર વિક્રમ થાય. શું થાય? વિક્રમ રાજા. અને સવારે એનું નામ પાછું રતિલાલ હોય. રાત્રે વીર વિક્રમ, સવારે રતિલાલ. તો નાટક કંપનીનો માલિક એ રતિલાલ કે જા રીંગણા લઈ આવો કે. તો રાતનો રાજા સવારે લેંગો પહેરી રીંગણા લેવા જાય. પણ રોજ જે રાજા થતો હોય ને, રાજાની ભાષામાં શું હોય? રૂલિંગ પાવર હોય. શું હોય? રૂલિંગ પાવર એટલે શાસનાત્મક પ્રભાવ. રાજા કોઈને ઓર્ડર કરે ને, પ્રધાન સાહેબ, પ્રધાનજી આ કામ કાલે નહીં થાય તો રાજ્યની માંથી બહાર કાઢી મૂકીશ. એ આવી રીતે જ બોલે, ભાઈ પ્રધાન મારું સાંભળ, આ કામ કાલે નહીં કરે તો પછી જોવા જેવી થશે કે પ્રધાન કહેવાય. પ્રધાન બોલતો છે આવું કોઈ દિવસ? એટલે એ જે હતો ને રતિલાલ, આગલી રાતનો વીર વિક્રમ ને દિવસનો રતિલાલ રીંગણા લેવા ગયો. એટલે બકાલી પાસે ગયો અને સીધું રોજનો ડાયલોગની ભાષામાં શરૂ કર્યું, બકાલી, હે બકાલી, રીંગણા કેમ આપ્યા બકાલી? પેલો કે સાહેબ 5 રૂપિયા કિલો. નહોય નરાધમ દુષ્ટ, 5 રૂપિયે રીંગણા કદાપી નહોય. પૃથ્વીરાજ કપૂર બોલતો ને, અમારા વખતમાં પૃથ્વીરાજ કપૂરના આવા ડાયલોગ આવતા. એમ બધા જોયેલા જૂના વખતમાં. ઓલું મુગલે આઝમ આવેલો ને, એમાં પૃથ્વીરાજ કપૂર એવું બોલે છે, બેટે સલીમ નાચીસ કી औलाद. જોરથી ડાયલોગ બોલે છે.
અમે જમનાદાસ ભેગા થયા ને તમે सब બોલે, જમનાદાસ હજી બોલે, नाचीज की औलाद सलीम, तुमने एक अनारकली के साथ मोहब्बत करके मुगल सल्तनत की इज्जत मिट्टी में मिला दिया है। बोले સોરી ઘણા વખત યાદ આવી ગયું. તો પછી પેલો બકાલી હતા ને એને કીધું તો કે 5 રૂપિયા ન હોય નરાદમ. તો કોઈ એને કે બકાલી જોડે આવું બોલાય, ન પોસાય તો બીજે જા. એમાં ન હોય નરાધમ દુષ્ટ, એમ રોજ જે બોલતો હોય ને એને શાકભાજીવાળા જોડે આવી જાય. એમ પ્રાણલાલ વ્યાસે પોતાની સ્ટાઇલમાં ભજન રજૂ કર્યું. પછી દિલીપભાઈને થયું કે હવે શું કર્યું, એકદમ મુકેશ કુમાર જીવતા હતા અને અમારા સમયમાં 3 ગાયકોની મોનોપોલી હતી, મુકેશ, રફી અને કિશોર કુમાર. એ લોકોની તોલે કોઈ ન આવે અને એની કોઈ જગ્યા કોઈ પૂરી નથી શક્યું. આપણે કે ને બધાની રિપ્લેસમેન્ટ થાય છે. અત્યારે બધા 17 ગાયકો ફૂટી નીકળ્યા, પણ આની કોઈ જગ્યા પૂરી શકે છે? એ કોઈ જુદા જ હતા. એટલે મુકેશની પાસે ગયા. એટલે મુકેશ કે જો મારી સ્ટાઇલ પ્રમાણે ગાઉં છું. એટલે એણે શરૂ કર્યું, દિખલા દીદાર પ્યારા महबूब तुम हमारा, दिखला दीदार प्यारा. દિલીપભાઈ કે આ તો મરસ્ય જેવું લાગે છે. આ ભજનના શબ્દો તો જુઓ કે માશુક જરા દે દેના નૈનો કા નજારા, ઇતને મેં તો હોએગા આશકુના ગુજારા. કે ભગવાન આપણી સામે એક વાર દ્રષ્ટિ કરે એમ આખી જિંદગી નીકળી જાય એવું જે કેફનું ભજન છે. અને તમે તો રોતલ શૈલીમાં શરૂ કર્યું કે ભાઈ મારી સ્ટાઇલ તો આ જ છે. એટલે એમની પાસેથી ભજન લઈ લીધું. એમ કે કરવું શું? પછી ફરતા ફરતા છે ને સારંગપુરમાં ગયા. આપણે સારંગપુર મંદિર છે ને, તો સંગીતમાં અમુક ઘરાના હોય છે. ઘરાના એટલે તમને સમજાવું, ફક્ત મ્યુઝિકલ ભાષામાં કહું છું. જેમ તમે એન્જિનિયરિંગ કરો છો એમાં ફેકલ્ટીઝ હોય ને, ઇલેક્ટ્રિકલ હોય, મિકેનિકલ હોય, બરાબર, ઇલેક્ટ્રોનિક્સ હોય, સિવિલ હોય, કેમિકલ હોય. એમ મ્યુઝિકમાં માનો કે અહીંયા ફયાંસકા સાહેબ હતા જે ગાયકવાડ સરકારને ત્યાં, એ પોતે આગ્રા ઘરાના, રંગીલા ઘરાના કહેવાતો. અને ફયાંસકા સાહેબની ગાયકી એવી હતી કે એમાં વેલ્વેટ વોઇસવાળા ન ચાલે. ફયાંસકા સાહેબની ગાયકી હતી ને એકદમ જોરદાર હતી. એમ ફેફડાની તાન લેતા હતા. આમ તાન છે ને ફેફસામાંથી લે. આજના ગાયકો તો ગાવા જાય ને તો બિચારો કાયમ માટે બંધ થઈ જાય. એ મેં ફયાંસકાનું સાંભળેલું છું લલિત રાગમાં. हाँ तलपत जैसे जल बिन मीन, तलपत जैसे जल बिन मीन, तलपत जैसे जल बिन तलपत जैसे तलपत जैसे तलपत जैसे जल बिन तलपत जैसे. હવે આ પંકજ ઉદાસને ગૌરાવાનું તો નવરો થઈ જાય એકદમ, એનું કામ જ નહીં. આ તે એ આગ્રા, એ શું કહેવાય, આગ્રા ઘરાના. જસરાજજી મેવાતી ઘરાના કહેવાય. ભીમસેન જોશી ગાય છે જે, તમે ભીમસેન જોશીનું ભજન સાંભળ્યા છે બધા. આ નામ સદા સુખદાયી હરિ કો લાગે, હું ધનુષ વનુષ ચડે લાગે. નામ સદા સુખદાયી હરિ કા નામ, નામ કઈ બધું પૂરું કરે. તો એ કીરાના ઘરાના ગાયક છે ને, ગણાય કીરાના ઘરાના. એમ આપણા જે એક સારંગપુરમાં એક ગાયક રહે છે, એનું નામ છે ઘનશ્યામ ચરણ સ્વામી, પહેલા રહેતા હતા. એ સારંગપુર ઘરાનાના ગાયક ગણાય. સારંગપુર ઘરાના એટલે શું કે તબલા હોય ને, નરઘા ચાલે, તબલા નહીં. એમાં આ જે ડગો છે ને ખોળામાં રાખવાનો અને આમ વગાડવાનો, ટકડ 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 ટકડ. અને જ્યારે ઘનશ્યામ બાપા ભજન ગાય ત્યારે ઝાકીર હુસેન ન ચાલે, અલા રખાર ન ચાલે, શામતા પ્રસાદ ન ચાલે, અનિંદો ચેટર્જી ન ચાલે, ફક્ત કૃષ્ણ વલ્લભ સ્વામી જ ચાલે. બીજો તબલાવાળાને ફેંકી દઈએ. એટલે દિલીપભાઈએ ઘનશ્યામ બાપાને કીધું કે ઘનશ્યામ બાપા તમે આ ભજન છે એ તમે ગાશો? તો ઘનશ્યામ બાપા કહેવાય દિલીપભાઈ બહુ ઉંમર થઈ, બધું બહુ થઈ ગયું. તો કે ના ગાવ ને,
કે તમે યોગી બાબા પાસે ગાતા હતા ને કે લંડનમાં નગરયાત્રામાં વાલા રૂમઝૂમ કરતા ગાયેલું, તો કે એ તો બધું હવે દિવસો વીતી ગયા કે દિલીપભાઈ કે, તો કે ગાવ એમ. એટલે ઘનશ્યામ બાપાએ છે ને ભજન હાથમાં આપ્યું, એટલે ઘનશ્યામ બાપાએ શરૂ કર્યું, બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની રાઉન્ડ ધ વિકેટ એ રીતે બોલ્યા, ગોળ ગોળ જય બોલાવે. પછી કોઈ સંત સ્વરૂપ એના હાથમાં કરતાલ આપી ગયા, એ કરતાલ વિના ન ગાઈ શકે, અને ઇન્સ્ટ્રુમેન્ટ જેમ એટલે કહે ને કે એલા ગુલામ મુસ્તફાના હાથમાં સ્વર મંડળ આપવું પડે તો જ ગાઈ શકે, એમ કરતાલ આપી ગયા. એટલે ઘનશ્યામ બાપાએ શરૂ કર્યું, આ દેખલા દીદાર પ્યારા, મતલબ ને કે શરૂ કર, દેખલા દીદાર પ્યારા, દેખલા દીદાર પ્યારા, महबूब 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 तुम हमारा रे, दिखला दीदार प्यारा, महबूब 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 चलते करे, दिखला दीदार प्यारा, दिखला दीदार प्यारा, महबूब महबूब. બાપા હવા ભરો, શું કે એને સંતો કે ઘર બાપા હવા ભરો, મહેબૂબ 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 તુમ હમારા રે, દિખલા દીદાર પ્યારા, દિખલા દીદાર પ્યારા, દિખલા દીદાર સરસ છે. મહેબૂબ 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 22 પર કેમ બોલો તમે? અને આ ભજનની રેકોર્ડમાં તો ફક્ત 4 મિનિટ ને 2 સેકન્ડની જગ્યા છે. આ તો તમે મહેબૂબ મહેબૂબ 2.5 મિનિટ લઈ લો છો. બાબા કે તો થયું, આપણી ગાયકી હતી, ચાલો જય સ્વામિનારાયણ. કોઈ કીધું હવે તમારો ધક્કો ન થાય, અહીંયા બીજા ગાયક છે અને સંતોને ભણાવે છે, એની પાસે જાઓ. એટલે અક્ષર સ્વામી પાસે ગયા, એ બેઠા હતા, તેમનો દરવાજો ખખડાયો. અક્ષર સ્વામી કે કોણ? કે દિલીપભાઈ કે આ ખોલું છું. એટલે દિલીપભાઈ આવ્યા, એટલે બેસાડ્યા. દિલીપભાઈ કે અક્ષરેશ સ્વામી કે તમે આ ભજન કે બહુ સરસ તમે ગાઓ છો, ત્યારે કમ્પોઝ કરો. તો અક્ષરેશ સ્વામી કે પણ હમણાં કે મને આમ આ બધું આમ ભણાવવામાંથી એ બધું આમ જે છે ને આમ થોડો આમ સમય ઓછો રહે છે, આમ કરતો. તો કે ના પણ તમારે કે ના તમે ગાઓ કે. એટલે એમણે શરૂ કર્યું, दिखला दीदार प्यारा, दिखला दीदार प्यारा, महबूब तुम हमारा, दिखला दीदार प्यारा. दिखला दीदार प्यारा, सानि धनी रम सानि धनी रम सानि धनी रम, दिखला दीदार सगम धनी सानि रम ग सा, सानि रम ग सा, सानि रम ग सा, दिखला दीदार. दिखला दीदार प्यारा, दिखला दीदार, दिखला दीदार प्यारा. એટલે દિલીપભાઈ કે તમે તો 22 મિનિટ ગાયું કે. વચ્ચે તો કે દિલીપભાઈને ત્યાંથી ઊભા કરી ચા નાસ્તો કરાવી ગયા, પછી પાછા આવ્યો તો ચાલતું હતું. એ કે એક સાઈડમાં 22 મિનિટ કુલ છે, તમે એકલા લો છો, હવે શું કરવું? અક્ષર સાંઈ તો પછી આપણે બંધ રાખો કે ચાલો હા ભાઈ હાલો ક્લાસમાં આવી જાઓ કે. કીધું કે અહીંયા નારાયણ મુનિ સ્વામી છે ને, સંતોની કીર્તન આરાધનામાં કોમેન્ટ્રી બહુ સરસ આપતા હતા, એની પાસે જાઓ કે એનો અવાજ બહુ મીઠો છે. તો નારાયણ મુનિ સ્વામી પાસે ગયા. તો નારાયણ મુનિ સ્વામી કે મને ગાતા ન આવડે, તો કે તમે આખા કીર્તન આરાધનાને કંડક્ટ કરતા હતા અને 200 આરાધનામાં સાથે ફર્યા છે, એટલે સૂરનું જ્ઞાન તો હોય જ કે. તો તમે બોલો.
નાનમણી સાંઈ આમ ચશ્મા ચડાવીને શરૂ કર્યું. હે દિખલા દીદાર પ્યારા, दिखला दीदार प्यारा, महबूब बापा, बापा महबूब तुम हमारा बापा. દિલીપભાઈ કે આ બાપા શું આવ્યું વચ્ચે? તો કે એ તો આવે જ કે. એટલે નારાયણ મુનિ સ્વામી પાસે તો કે ભાઈ આમાં તો કે મ્યુઝિક મુકાયું નથી, આ તો ગદ્ય પદ્ય નથી, કેવળ ગદ્ય જ છે કે. એવા મૂંઝાણા દિલીપભાઈ. અને પછી મુંબઈ પાછા આવ્યા અને લિફ્ટમાં ઉપર બીજે માળે સિદ્ધેશ્વર સાંઈ મળવા જતા હતા, કારણ કે એમને પ્રોજેક્ટ સોંપેલો બાપાએ. તો રસ્તામાં ધરમસુદ સ્વામી લિફ્ટમાં ભેગા થઈ ગયા. તો ધરમસુદ સાંઈ એક સાથે 3 પ્રશ્ન પૂછે. શું દિલીપભાઈ કેમ દેખાતા નથી? સભામાં નથી આવતા? તિલક ચાંદોને કહેતા વતનાથ વાંચજો. 4 પ્રશ્ન ભેગા પૂછે. દિલીપભાઈ કે આ ભજન કમ્પોઝ કરવાનું છે. તો કે લાવો ને, કે એમાં શું આપણે કરીએ. તો એમને હાથમાં આપ્યું. ધરમસુદ સાંઈ કે કેટલા ઘનફૂટમાં કરવાનું છે? એમને તો આંચકો લાગ્યો, રીતસરનો શોક લાગ્યો. ભજન કદી ઘનફૂટમાં થાય? એ મીટરમાં થાય. શું થાય? ભજન મીટરમાં હોય. એ નતા ધર્મસુદ સાંઈને ઓળખતા હતા. પછી સિદ્ધેશ્વર સાંઈને પૂછ્યું કે મને કે આવા સ્વામી ભટકાયેલા એ કોણ હતું? તો કે અમારા ધરમસુદ સ્વામી, એટલે મંદિરનું લાકડું ખરીદે છે એ. કે એ વખતે મંદિરનું બાંધકામ ચાલતું હતું ને. પછી કોઈ કીધું કે જો 2 દિવસ પછી બાપા બોમ્બે પધારે છે અને સાથે વિવેક સાગર સ્વામી આવવાના છે, એમનો કંઠ બહુ સરસ છે કે. કારણ કે આ તો તમે તાળી પાડી, પણ એક સમજવા જેવું પણ છે કે વિવેક સાગર સ્વામીને મ્યુઝિક શીખવાની બહુ જ ઈચ્છા હતી, અતિશય ઈચ્છા હતી. પણ યોગી બાબા કે નહીં, તમને સંસ્કૃતના વિદ્વાન બનાવવા છે. શું કીધું? તો જ્યારે પોતાની ઈચ્છા હોય અને ઈચ્છાને પોતાના ગુરુ મરડે તો પોતાની ઈચ્છા મૂકી દે, પણ એક સાધના છે, સંગીત છે એક જાતનું. વિવેક સાગર સાંઈને અત્યંત ઈચ્છા હતી, પણ યોગી બાબા કે તમને સંસ્કૃત ભણાવવા છે. તો વિવેક સાગર સાંઈનો અવાજ મીઠો છે, તમે ઘણી વાર સામ મૂકતા છે અહીંયા. દુખણા દૂર કરો, સંકટ સરવે હરો, સ્વામી બાબા નિર્દોષ કરો છો ભક્તોને મારી થાપા. એ તો ગાતા હોય છે, શ્વાસ લેતા લેતા. એટલે દિલીપભાઈ કીધું વિવેક સાગર સાંઈ કે તમે કમ્પોઝ કરો. વિવેક સાગર કે અત્યારે ટાઈમ કે બાપા જોડે ફરવા. તો જોયું ને કે પૂજ્ય કેપી સ્વામીના પ્રવચનની અંદર જોક્સ અને મનોરંજન ભરપૂર માત્રામાં હોય છે, તો સાથે જીવનમાં ખૂબ ઉપયોગી થાય એવી પણ વાત પૂજ્ય કેપી સ્વામીના પ્રવચનની અંદર જોવા મળે છે. ખાસ કરીને જે બાપા એટલે કે પ્રમુખ સ્વામી મહારાજને આચાર્ય સ્વામી હોય, કેપી સ્વામી હોય, જનમંગલ સ્વામી હોય, એમના દ્વારા જે કરેલો હાસ્ય પ્રસંગ હોય એની પણ વાત અમે દરેક વિડીયોની અંદર કરતા હોય છે. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, વિડીયોને શેર કરો. તો આવો મળીએ એક નવા જ પ્રવચન સાથે. ત્યાં સુધી